આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન હકની લડાઈમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો. આદિવાસીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ ખાતે આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી યોજનામાં આદિવાસીઓની અવગણના, અધિકારીઓ દ્વારા આદિવાસીઓની અવગણના તેમજ આદિવાસીઓને જમીન હકની લડાઈમાં ન્યાય માટે રેલી કઢાઈ હતી. વર્ષોથી જંગલ જમીન ખેડતા આદિવાસીઓને સાથે થતો ન્યાય અને તેમની જંગલ જમીન બચાવવા માટે રેલી કાઢવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, ઉમરગામ, પારડીમાંથી 500થી વધુ આદિવાસીઓ જોડાયા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. जमीन आपो, जमीन आपो, जमीन आपो। आदिवासियों पर अत्याचार बंद करो, बंद करो, बंद करो। आदिवासियों पर अत्याचार बंद करो, बंद करो, बंद करो। इनकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। इनकलाब जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। बंद करो, बंद करो। जमीन पाछी आपो, पाछी आपो, पाछी आपो। अधिकार कानून नो अमल करो, अमल करो, अमल करो। આજે કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાથી તો ત્રણેય તાલુકામાંથી મળીને તમામ આદિવાસી ભાઈ બહેનો આજે અહીં જો એમની જે પોતાની સમસ્યા છે એ પોતે રજૂ કરવા માટે તૈયાર અહીંયા આવ્યા છે. તો ખાસ કરીને અમારે તો મેન મુદ્દો એ છે કે જે ફોરેસ્ટની જમીન જે આદિવાસી સમાજને 1 ગુંઠાથી 20 ગુંઠાની અંદર જમીન આપવામાં આવી છે અને કાયદાની જોગવાઈમાં 10 એકર છે, 10ની જગ્યાએ 10 ગુંઠા આપવામાં આવી છે. તો એ પૂરેપૂરી જમીન મળે એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારી માંગણી પૂરી નહીં થાય ને સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આગળ જતા અમે મોટો ઉગ્ર આંદોલન કરીશું. અમે વલસાડની અંદર આ રેલી કાઢીને પૂરા સમગ્ર વલસાડની અંદર આદિવાસી સમાજની અંદર જે વન અધિકાર કાનૂન 2006 મુજબ જે જમીન આપવી જોઈએ એ જમીનનો માત્ર મજાક કરીને આદિવાસીઓને 2 ગુંઠા 3 ગુંઠા જમીન આપીને પટાવવામાં આવે છે. કોઈ જગ્યાએ તો જમીન આપવામાં આવેલ નથી અને માત્ર સરકાર મોટી જાહેરાત કરી રહી છે. મહત્વનો મુદ્દો આ છે. ત્યારબાદ જંગલની જમીનની સાથે સાથે ગામડાઓની અંદર રોડ રસ્તાઓ એકદમ બિસ્માર હાલતની અંદર છે. સરકાર ખાલી વિકાસની વાતો કરે છે, માત્ર ને માત્ર આદિવાસીઓની સાથે છેતરવામાં આવે છે, વિશ્વાસઘાત કરવામાં આવે છે. આદિવાસીઓની અંદર જે શંકર ધોધની આજુબાજુની અંદર જે રોડ રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે. યોજનાઓ જે અમલમાં છે એનો પૂરેપૂરો લાભ આપવામાં આવતો નથી. પશુપાલનની જે યોજનાઓ છે એનો પૂરેપૂરો કોઈ લાભ આપવામાં આવતો નથી. અને ખાસ કરીને જે મકાનોની યોજનાઓ છે, જે આદિવાસી ભાઈ બહેનો બાપદાદાના સમયથી જે 10 વર્ષ ઉપરાંતથી કે ખેડતા આવેલા જમીનો છે એ વર્ષો વીતી ગયા, બીજી પેઢી આજે વસી રહી છે, ત્રીજી પેઢી વસી રહી છે, છતાંય એમના નામો ચડાવવામાં આવતા નથી. સરકારી રેકર્ડ માટે ત્યાં એ લોકો જાય છે ત્યારે સરકારી અધિકારીઓ એમને ગલ્લા તલ્લા કરીને કાઢી મૂકવામાં આવે છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્ની દવા લેવા ગઈને 5મા માળેથી પતિ ગુમ. ત્રીજા દિવસે હોસ્પિટલથી 1 કિલોમીટર દૂર વાડીમાંથી લાશ મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્ની દવા લેવા ગઈને 5મા માળેથી પતિ ગુમ થતા ચિંતામાં મુકાઈ હતી. વલસાડ પોલીસને સિવિલમાંથી ગુમ પતિની ત્રીજા દિવસે સિવિલ હોસ્પિટલથી 1 કિલોમીટર દૂર વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર માંગ્યા. હોસ્પિટલ પેપર આપવાથી હાથ ખંખેરી લીધા હતા. બીમારીથી પીડાતા દર્દી હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળતા અનેક સવાલો ઉઠ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે સવાલો ઉઠતા હોસ્પિટલે બેદરકારી સામે આવી હતી. પારડી દમણી છાપા પોણિયા રોડ પાસે વાડીમાં અજગર આવી ચડતા જીવદયા ગ્રુપે બચાવ્યો.
પારડી દમણી ઝાપા પોણિયા રોડ પાસે અજગર આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને ચંદ્રકાંતભાઈ પટેલે તેની વાડીમાં અજગર હોવાની જાણ કરી હતી। ત્યારબાદ જીવદયાનો સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને 10 ફૂટ જેટલા લાંબા અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી। તો આ હતા સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।